આ દેશની અંદર અત્યારે 50 કરોડ ગરીબ લોકોને ખાવાનું નથી. તમને કોઈને દયા આવે છે નહીં? તમે જયારે ખાઓ છો ત્યારે તમને આંખમાં આંસુ મળે છે કે મારા જેવા 50 કરોડ મારા ભારતના ભાઈઓ ભૂખ્યા છે, અત્યારે ખાવાનું નથી. અને મમ્મી પાસે 4 વાગે સવારે ઉઠીને બાળક ખાવાનું માંગે, રોટલો માંગે, કંઈક માંગે તો 4-5 લફા મારે. સાલા હરામી, મારે ત્યાં જન્મ કેમ લીધો? તારે ખાવું તું તો કોઈ શેઠાણીના પેટે જન્મ લેવા, તો અહીં ના લેવાય જન્મ. મર સાલા તું. અને એમ કરીને મારે. મેં એવા મારતા છોકરા ગામડાઓમાં જોયા છે. મારે 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 હાથવાનું મારે 3 વર્ષના બાળકને મેં છોડાયા છે. મારી આંખમાંથી બધા શૌચાલય ગયા છે. ઘણી વાર મને ખાવું ભાવતું નથી કે જયારે દુનિયા આખી અહીંના બેઠેલા શ્રીમંતોને કહું છું તમારા લગ્નમાં કેટલા રૂપિયા ખર્ચો છો, કેટલા કરોડ વાપરો છો, કેટલી મીઠાઈઓ બનાવો છો, કેટલા રૂપિયાની તમારી એક 1200, 1500, 2000 રૂપિયાની ડીશ હોય છે, અડધું એઠું મૂકો છો, અડધું જ માત્ર ખાવ છો. ગરીબો તરફ તમને કોઈને લક્ષ્ય નથી. આ પશુ હત્યા એ માનવ હત્યામાં જશે એ પહેલી વાત કરીશ. અને માનવ હત્યામાંથી એ ભારત માતાની હત્યા થઈ જશે. ખલાસ. આ ભારત માતાની હત્યા તરફ પશુ હત્યા જઈ રહી છે. પશુ હત્યા દ્વારા પર્યાવરણ ખલાસ થઈ જવાનું. પર્યાવરણ એ આ દેશનો સૌથી મોટો ભગવાન છે. જે જલ, જમીન, જંગલ, જનાવર, આ 4 ઉપર અમારો દેશ જીવે છે. અમારું જળ તમે લોકોએ બંધ બાંધીને બાંધી દીધું. અને જે જલ દરિયે જતું હતું બંધ બાંધ્યા વિના એની મેળે વયું જતું હતું 12 મહિના. તો હજારો ગામડાઓ એ ગામડાઓ જે નદી વહેતી હતી તેના કાંઠે આવેલા બધા મોજ કરતા હતા, પાણીનું લઈ લેતા હતા. એ પાણીનો વેપાર થઈ ગયો, પાણી બંધાઈ ગયું, સરકારે કબજો પાણીનું કરી લીધો. અને તરસ્યા મરે છે 1/3 ગામડાઓ વર્તમાનમાં તરસ્યા મરે છે નદીવાળા. જમીનમાં ફર્ટિલાઇઝર છોડાઈ ગયું તો પેલા લોકો છોડે છે, તો ત્યાં વાળા બધું આ મોકલે છે તો ફર્ટિલાઇઝર સ્વીકારો. આપણે ના પાડીએ નહીં, બરબાદ કરી આપશો, હોશિયારી મારો નહીં. 10 કરોડ રૂપિયા નાખી દો ખિસ્સામાં અને અમે કહીએ પ્રમાણે ફર્ટિલાઇઝરનો સ્વીકાર કરો. 10 કરોડ ખિસ્સામાં જતાની સાથે આ ભારતીય વિશ્વાસઘાતી રાષ્ટ્રદ્રોહી સ્વીકારી લે છે બધું. આ કરોડો ને અબજો રૂપિયા અત્યારે બધાને વેચી રહ્યા છે. કોઈનો આરોપ નથી મૂકતો. હું પોતે જ દુઃખી છું. હું જે આત્મવિલોપનની વાત કરું છું, મારે મરી જવું છે. હવે આ જો બંધ ન થાય, 36 લાખ ઢોરોની નવી કતલ હવે જે થવાની બંધ ન થાય, મરી જ જવું સારું. આ નિમિત્તે જીવીને શું કરવાનું? એટલી કરોડો છે, સહન થતું નથી આ બધું. ફર્ટિલાઇઝર દ્વારા આખા હિન્દુસ્તાનની જમીન બાળી નાખી, પેસ્ટિસાઇડ ને જંતુનાશક દવાઓ દ્વારા બાળી નાખી. ખેડૂતોનું નિકંદન નીકળી ગયું જમીન બળી જવાથી. એમની જમીન એ જ એમનું જીવન હતું. 120 દેશો ભેગા થયા કે ફર્ટિલાઇઝરની બળેલી જમીન પાછી નવસાધ્ય કેવી રીતે કરવી. એનું જજમેન્ટ એ લોકોએ લેતા લેતા એ લોકોનું દમ નીકળી ગયો. મિટિંગો પર મિટિંગ, દિવસોના દિવસો જ્યારે આપણે નક્કી થયું કે આ ફર્ટિલાઇઝર પેસ્ટિસાઇડથી ભરી ગયેલી જમીન ફરી નવસાધ્ય કરવી હોય અને અનાજ તેની અંદર પાછું ઢગલાવન ઉગે એવું કંઈ કરવું હોય તો આ વિશ્વમાં એક જ ચીજ છે, એક જ. આ સિવાયની કોઈ બી દવાઓ બનાવો, કોઈ બી બનાવો મેડિસિન, જમીન નવસાધ્ય નહીં થાય. એ ચીજનું નામ છે છાણ, ગોબર, મૂત્ર, ગાય વગેરે તમામ પશુઓનું. આ છાણ મૂત્ર જો બરાબર તૈયાર થાય, આનું પ્રોડક્શન વધી જાય અને બધે સિંચવામાં આવે, બધે નાખવામાં આવે તો જમીન નવસાધ્ય થઈ જાય. જળ બચે. જમીન જો ફર્ટિલાઇઝર છે તે બાળવાની બંધ થાય. ચાલુ થઈ ગયું છે. ગૌમૂત્રનો ઉપયોગ જમીન ઉપર પુષ્કળ પ્રમાણમાં ચાલે છે. આ પશુઓને બધાને બચાવશે તો આ પ્રજા બચાવશે. આ રાજા નહીં બચાવે. આ લોકો પૈસાના ભૂખ્યા છે અને આ લોકો નહીં બચાવી શકે. તમને ખબર હોય તો નહીં, પણ આપણે બધા નક્કી કરીએ કે આપણે આટલી આટલી ચીજમાં જીવન ફેરવવું છે, આટલી ચીજોને બચાવી છે, આવા પશુઓને બધું બચી જશે. જળ બચાવો, જમીન બચાવો, જંગલ બચાવો. કાપી નાખ્યા જંગલો લાખો હેક્ટર. આ રોડ બનાવવામાં લાખો હેક્ટર જંગલો કપાઈ ગયા. રોડ તમારા શ્રીમંતોની ગાડીઓ મર્સિડીઝો દોડે એની સુવિધા આપવા માટે asphalt રોડો બન્યા. એમાં લાખો જંગલો કપાઈ ગયા, વૃક્ષો કપાઈ ગયા.
હવે આદિવાસીઓને બચાવવાની વાત કરો છો, આદિવાસીઓના જંગલ તો ખલાસ કરી નાખ્યા, એમને જીવવું જ મુશ્કેલ કરી નાખ્યું. આદિવાસીઓનું આખું જીવન જંગલમાં હતું. ખાઈ લેતા હતા, પી લેતા હતા, ધંધો બી કરી લેતા હતા, મજાથી ઘર બી બનાવી લેતા હતા. શહેરોમાં તમારી પાસે ભીખ માંગવા નહોતા આવતા. આદિવાસીઓ ગરીબ હતા, ભિખારી નહોતા. સુખેથી ગરીબીનો રોટલો ખાતા હતા. કાપી નાખ્યા જંગલો, એટલે વન્ય સૃષ્ટિ ખલાસમાંથી પશુઓ ગયા, વાઘ, સિંહ વગેરે બધું અભયારણ્ય ખલાસ થયું. આદિવાસીઓને રહેવાનું ખલાસ થઈ ગયું, એટલે ટોળે ટોળા આવી રહ્યા છે બધા શહેરોમાં. રોડ ઉપર જુઓ તો ખરા કેવા બધા બંગાળીઓ, આદિવાસીઓ, બિહારીઓ બધા પડ્યા છે. તમે મજામાં છો અત્યારે, એર કન્ડિશનની અંદર તમે ઊંઘો છો, તમારી ઊંઘ હરામ થઈ જશે એક દિવસ. ક્યાં જાય? પેટ ખાલી થાય પછી ક્યાં જાય? તમે માગ મલિકા કેટલા ખાવ? તમારા લગ્ન કેવા? તમારા એક એક લગ્નના ખર્ચા તો બોલો. 2 કરોડ, 3 કરોડ, 5 કરોડ, 10 કરોડ વાનગીઓ તો બોલો. અને તમે પેલા ગરીબોની સામે નજર તો કરો, એને કશું નથી. એનું શું? ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે, ખંડેરની ભસ્મ કણી ન લાદશે. ઉમાશંકર ઘણા વર્ષો પહેલા કહી ગયા છે. એ દિવસો દૂર નથી. જંગલો ખલાસ કરીને કરોડો આદિવાસીઓને તમે મારી નાખ્યા, અને એ જંગલોના લાકડાઓમાંથી આ પ્રધાનો વગેરે બધા મોટા માલે તુજાર બની ગયા છે. સત્તા એમના હાથમાં, લાકડાઓ કાપી નાખવાની. જલ, જમીન, જંગલ, અને છેલ્લે જનાવર કાપી નાખો, મારી નાખો, નહીં જોઈએ. આ અંગ્રેજોએ 1857ના બળવાથી લગાવીને એમને ખબર હતી કે ગાય, પશુ, બળદ, ગોવંશ એના પર આ ભારત જીવે છે. ભારતીય પ્રજાનું જીવન પશુ ઉપર છે. આ પશુ કાપી નાખો. 3 અબજ ગાયો 1857 થી 1905 સુધીના 45 વર્ષમાં કાપી નાખી. પહેલા તમે તમારા જીવનમાં કરુણા દાખલ કરો, પશુઓ પ્રત્યે, પછી તમારા નોકરો પ્રત્યે, તમારી પત્ની પ્રત્યે. તમે મારો છો તમારી પત્નીઓ, સ્ત્રીઓ મારે છે એમના બાળકો. આ ક્રૂરતા એ મહાવીરને માન્ય નથી. પશુઓની કરુણા તો પછી વાત છે, પેલી ઘરમાં કરુણા દાખલ કરો. બાપાઓને ઘરમાં ગાલી દો છો. માતા ભગવતી છે, એને ઘરમાં ગાલી દો છો અને મરવા દો છો. આ તમારી ક્રૂરતા એ પશુઓ સુધી પહોંચી છે. દેવનારનું કતલખાનું, હું બધાને એક વિનંતી કરું છું, એક જ વખત, હવે કોઈ ઉપદેશની જરૂર નથી, એક જ વખત ધમધમાટ ચાલતું હોય દેવનાર, ત્યારે 1 કલાક અંદર આટો મારી આવો. ફક્ત 1 કલાક દેવનાર જોઈ આવો. અને ત્યાં કપાતા ગાય, ત્યાં ઉડતા ડોકાઓ, ત્યાં થર ધ્રુવતી ગાયો, બચ્ચું સામે હોય અને મમ્મી કપાતી હોય, જે વખતે બચ્ચાની હાલત કેવી હોય, અને મમ્મી ઉભી હોય ને એનું બચ્ચું કપાતું હોય, વાછડું, ત્યારે મમ્મીની હાલત આંખમાંથી આમ ધડ આંસુ નીકળે. એટલી બધી ક્રૂરતા. કોણ કે છે આ કરવાનું? ગરીબોની હાય તમે લોકો લઈ રહ્યા છો, પશુઓની હાય તમે લોકો ખાઈ રહ્યા છો. હાય દુબાના લેખ ના લીખ્યા. હું તો તમને કહું છું, આ કતલખાના ઘરમાં થઈ ગયા છે. ઘરમાં ગર્ભપાત કરીને તમે તમારા પેટનું કતલખાનું તમે બનાવ્યું છે. તમે તમારા બચ્ચાઓને મારી નાખો છો. તમને પશુઓને મારી નાખવાની બાબતના આંદોલનમાં શું રસ પડે? તમારા બાળકોને તમે મારી નાખો. અને છેલ્લા વખતની એ બાળકની અંદરની સ્થિતિને એની ધ્રુજારી, એની 5 કલાકની ધ્રુજારી વિડીયો ફિલ્મ નીકળી છે. એની સાયલન્ટ સ્ક્રીન, ઊંઘી ચીજ 28 મિનિટ ચાલે છે. બ્યુટી વિધાઉટ પ્લુરાલિટી સંસ્થાએ બહાર પાડેલી છે. અરે જુઓ નહીં, જોઈ શકો નહીં. એવું અંદર બાળક તરફડે, શરીર મારે ને એની અંદર એની સાયલન્ટ સ્ક્રીન, એટલે મૂંગી ચીસો અંદરથી પડે, ટુકડા થઈ જાય. એનું લોહી, એનું માંસ એની મમ્મી જુએ નીકળતું જુએ. અને જે મમ્મી તૈયાર હોય એના માટે, એ મમ્મીને આ પશુ હિંસાની વાતમાં દયા ઉત્પન્ન કરવી મુશ્કેલ છે. આ કતલખાનામાં જ ફર્ટિલાઇઝરનો જે 50 એકરની જમીન છે અહીંયા દેવનારમાં, 150 એકર જમીન દેવનારની, એના 50 એકર હદબારની ગંદકી, હદબારનું લોહી, હદબારનું માંસ, આસપાસના 200-250 ઘરો તરસી ગયા છે. આ શું કરો છો? પણ અમારા વિશ્વાસ નથી લેવાતો આ ગંદકીથી. તો આખા દેશનું શું? માટે હું બધાને એક જ વાત કરું છું, એક વખત, એક જ વાર, 1 કલાક માટે દેવનારમાં જાઓ. નહીં જવા મળે, પરમિશન મળવી મુશ્કેલ છે, પણ મેળવો.
એની હાવ મેળવો. ખાલી જોઈ આવો, 50 પ્રવચન આપવાની જરૂર નહીં રહે, એક પણ નહીં રહે. ખાલી જોઈને ચિત્રી ચડશે, બેભાન થઈને ફરી જશો. નિર્દોષોની હત્યા કેમ થાય? પશુ હત્યાનું આંદોલન તો કરશું. હું તમને કહું છું, હું છેવટે નજીકની તારીખ પસંદ કરીને બેઠો છું અને તમારા લોકોમાં વિશ્વાસ નથી. હું અંદરથી આઘાત પામીને જીવતો છતાં મરી ગયેલો છું. હું જીવતો છતાં અંદર હું મરી ગયેલો છું. મેં મારું સ્થાન, મારા ઉપવાસનો શરૂઆતનો દિવસ બધું નક્કી કરીને બેઠો છું, કારણ કે તમારામાં મને કોઈ વિશ્વાસ નથી. અને હું આવી કોઈ હિંસામાં જીવી શકું એ બહુ નિભાવું છું અને બહુ ત્રાસ થાય છે. મારા દિવસ આના કરતા મરી જવું સારું કે મારે આ ત્રાસ જોવો ન પડે. બહુ નજીકના સમયમાં હું આ મારા ઉપવાસ ઉપર ઉતરવા માંગુ છું. આંદોલન મારાથી પૂરું ન બી થાય. મને જે જોઈએ છે ન મળે, બે ચીજ જોઈએ છે, તો હું આંદોલન પૂરું થયું એમ માનું. અત્યારે ડિફોલ્ટર પાસે 40 પૈસામાં ચૂકવણું કરવું પડે, 60 પૈસા જવા દેવા પડે. શું કરીએ, પેલો ડિફોલ્ટર છે. તેવી રીતે હું બી કહું છું કે મને બે ચીજ આપી દો, હું છોડી દઉં આંદોલન. શું કરું? એક ચીજ, એક્સપોર્ટ ટોટલી બંધ. આજે રોજ 4000 ઢોર તો કપાય છે. એમાં નવા એક્સપોર્ટ માટે નવા 10,000 કપવાના રોજ. તો વર્ષના કેટલા? રોજના 10,000, તો વર્ષના 36 લાખ નવા ઢોર. 36 લાખ દર વર્ષે કપવાના. આપણાથી જીવી શકાય? આપણાથી આપણે મહાવીરના જો સંતાનો હોઈએ, આપણે રામના સંતાન, આપણે બધા, તમે કોઈના દ્રષ્ટાંત, ઈસુના આપું, મોહમ્મદ પૈગંબર સાહેબના આપું, કૃષ્ણના આપું, બધા દયાળુ, બધા દયાળુ. તો સાલા આપણે લોકો આવા ક્રૂર છીએ, આવા ભગવાનોના અનુયાયી તરીકે આપણામાં દયા નથી. જલસા કરવાના છે, ખાઈ પીને ભૂખ્યાઓને. શાસ્ત્રમાં લખ્યું છે તમે જે ધર્મ આદિ કરો, આસ્ખમણ કરો, અઠાઈ કરો, બધું કરો, પણ તમારા હૃદયમાં બીજા જીવો પ્રત્યે કરુણા નામનો ધર્મ ન હોય તો તમારો કરેલો બધો ધર્મ કરુણા મસ્ત. બીજાના દુઃખનો વિચાર કરવો જોઈએ. બે ચીજ તમે મને કરી આપી છે, તો આવતો રવિવાર હવે તૈયાર છે. હવે 17મીનો, પછી 24મીનો કદાચ બલિદાન આપી દેવાનો સમય આવી પણ જાય. બે ચીજ જોઈએ છે મારે. એક્સપોર્ટ બંધ કરો અને નવું 36 લાખ ઢોરોની કથાનું જે તોફાન નવું. બીજા 15 લાખ તો તમે વર્ષે મારો જ છો, રોજના 4000 પ્રમાણે. નહીં બોલીએ ભાઈ સાહેબ, નહીં બોલીએ. અમારી તાકાત નથી, અમારી કોઈ તાકાત નથી. અમે 15 લાખ ઢોર દર વર્ષના કપાય છે, એમાં નહીં બોલીએ. પણ નવા 36 લાખ, 15 + 36 એટલે દર વર્ષે 51 લાખ ઢોરોની કતલ રીબાવીને. આ નમ્રમુનિજી કેટલા મહાન સંત આજ આપણી મારી સાથે બેઠા છે. અમારા નસીબચાથી નમ્રમુનિજી અમારી સાથે હોય. એમનો વૈભવ, એમનું પુણ્ય, એમની તાકાત, એમનો જાપ, બધું જબરું ચાલે છે. મારે તો 15 દાડાનો જ પરિચય. હું તો નખથી માથા સુધી ઓળખી ગયો કે આ તો વિશિષ્ટ કોટીની વિભૂતિ છે. એટલે હું જાહેરમાં આજે કહી દઉં છું કે હું ટકી ન શક્યો. હું ગયો, પરલોક ભેગો થયો. આ બધા કામની સંપૂર્ણ ફતે મેળવવાની જવાબદારી હું એમને સોંપું છું. એક અઠવાડિયાની આપણે એમને મુદત આપીએ, નહીં તો પાછો આવું છું. મારી મુદતમાં ન કરી આપે કામ કોઈ બી કારણસર કે ભાઈ અમારી શક્તિ બહાર છે, તો પછી હું પાછો જોડાઈશ. અને 24મી તારીખે મલાડમાં કયું પેલું મકાન, ટીપકો, ત્યાં 15,000 માણસ માં હું પાછો સિંહનો બચ્ચો આવીશ.